निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशीविभूषितकराल नलिरदाभात् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखान् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। भगवान् कृष्ण हरे राम हरे 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 कृष्ण
ભગવાનની અસીમ કૃપા જ્યારે જીવની ઉપર થાય છે ત્યારે ભાગવત કથા સાંભળવા મળે છે. ગંગાના કિનારે જેવી રીતે રાજા પરીક્ષિત 7 દિવસ સુધી ગુરુજીની સામે બેઠા છે કથા સાંભળવા, એ રીતે આપણને પણ પરમાત્માએ કૃપા કરી, કરુણા કરીને 7 દિવસ સુધી અહીંયા ગંગાના કિનારે અવસર આપ્યો. ભગવાનની કથા એટલી મધુર છે. તુલસીદાસજી કહે છે કે હરિ અનંત હરિકથા અનંતા. જેમ ગઈકાલની કથામાં આપણે આવ્યું કે કનૈયાએ પોતાના મુખની અંદર માતાને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. જો મુખ ખુલ્યું કનૈયાએ, માતાને એમ લાગ્યું કે કનૈયાએ માટી ખાધી છે, પરણે મુખ ખોલાવે છે, આખું બ્રહ્માંડ દેખાય છે. ગઈકાલે કથા આપણે સાંભળી. મોહનાને માટી ખાઈ રે, ઓ કનૈયાને માટી ખાઈ રે, મૈયા મારે આઈ યશોદા મારે આઈ, કનૈયાને માટી ખાઈ, કનૈયાને માટી ખાઈ. યશોદા કહે છે કનૈયાને માટી ખાધી. મુખ ખોલ. પોતાના મુખની અંદર સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવે છે કનૈયો માતાને. માટી તો શું છે? જગદંબા, હે મારી માં, હે મા યશોદા, આખું બ્રહ્માંડ મારા મુખની અંદર છે. પૃથ્વી, ગ્રહો, નક્ષત્રો, સમુદ્ર, જંગલો, પર્વતો, અરણ્યો, આખા બ્રહ્માંડને જે પોતાના મુખની અંદર બતાવી શકે એ કનૈયાની કથા પણ ભગવાનની જેમ અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા, હરિ અનંત હરિ કથા. હરિ કેવો છે? અનંત છે, જેનો કોઈ અંત નથી. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે. આજે ભક્તોના પ્રેમને ખાતર ભગવાન ગોકુળની અંદર પ્રગટ થયા છે. એટલે તમને કહેલું, ગો એટલે સંસ્કૃતની અંદર ઇન્દ્રિયો, કુલ એટલે એનો સમૂહ, ગોકુલ એટલે આપણું શરીર. જ્યારે આપણી પ્રેમની ભગવાનના પ્રત્યે પરાકાષ્ઠા હોય, અનંત જ્યારે ભગવાનના ચરણોમાં આપણો પ્રેમ હોય, આપણી નિષ્ઠા હોય, આપણી ભક્તિ હોય, ત્યારે ભગવાન આપણી અંદર પ્રગટ થાય છે. છે તો ખરો, દેખાતો નથી. જ્યારે ચક્ષુઓ બહારનું જોવે છે, ભગવાન આપણને અંદર દેખાતા જ નથી. ઈશ્વર અનંત છે, અવિનાશી છે, સર્વત્ર છે, સમાન છે. ગોપીઓના પ્રેમને ખાતર ભગવાન ગોકુળની અંદર બધાયા છે, પ્રગટ થયા છે. સૌને યશ આપે યશોદા, સૌને આનંદ આપે, એનું નામ છે નંદ. અને ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, સત વત્તા ચિત વત્તા આનંદ શબ્દ બને છે સચ્ચિદાનંદ. ભગવાન આનંદ રૂપ છે. ભગવાન પોતાના ભક્તોને
મળવા માટે ભક્તોની ભક્તિને વશ થઈને પ્રભુ દોડતા દોડતા આવ્યા છે. ભગવાનને જો કોઈ રાક્ષસોને મારવા હોત ને તો ભગવાન તો સંકલ્પ માત્રથી મારી શકે. જેના સંકલ્પથી આખી સૃષ્ટિ બનતી હોય તો નાશ ન કરી શકે. ચાર વેદો જેટલા મહાન છે એ પણ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા હોય એવા સમર્થ હોય. જાગી સહજ શ્વાસ શ્રુતિ ચારી, સંકલ્પ માત્રથી એ નાશ કરી શકે એવા સમર્થ ભગવાન પોતાના ભક્તોને આનંદ દેવા માટે થઈને ગોકુળની અંદર આવે છે. હું કથામાં પણ બોલ્યો હતો કે જ્યારે અંદરથી મોજ આવે ત્યારે સમજવું કે ભગવાન આપણને યાદ કરે છે. ભગવાન ક્યાં છે? હૃદયમાં છે. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ ભગવાન આપણને ભૂલતા નથી. એની કરુણા એટલી છે. આપણો નિયમ હોય સવારે જાગીએ પહેલા એટલે નાઈ ધોઈને કોઈ 10 મિનિટ, કોઈ 5 મિનિટ, કોઈ અડધી કલાક, કોઈ કલાક ભગવાનની ભક્તિ કરતો હોય. આપણે જે કઈ કારીગરી ભાષામાં મંત્રો, સ્તોત્ર, આરતી જાવડતો હોય આપણે કરતા હોય. આપણી શ્રદ્ધા પ્રમાણે, આપણા જ્ઞાન પ્રમાણે અને ભગવાનને આપણે યાદ કરતા હોઈએ છીએ. પરંતુ ભગવાન આપણને હરેક ક્ષણ યાદ કરે છે. આપણે ખાવાનું ખાઈએ, નો ખાવાનું ખાઈએ, સત્વગુણી ખોરાક ખાઈએ, ફળોનો, રજોગુણી ખાઈએ કે તમોગુણી તીખા તળેલા આહારો ખાઈએ છીએ, એ કોણ પચાવે છે અંદર બેસીને? એ ભગવાન અંદર બેઠો છે. એ આપણા ખોરાકને પચામ્યહમ ચતુર્વિધમ અહમ વૈશ્વાનરો તત્વા, એ વૈશ્વાનર અગ્નિના રૂપમાં ભગવાન જે આપણા અહીંયા અંદર બેઠો છે, આપણી ભીતર. આપણે માહી છે, અંદર જ છે, બહાર ગોતવાની જરૂર છે. આ ભાગવત ભગવાનને ઓળખાવી આપે છે. આ મહાન ગ્રંથ છે. ભગવતામ પ્રોક્તા ઇતિ ભાગવત. ભગવાન સ્વયં જ્યારે શબ્દરૂપી મૂર્તિમાં આવે છે ત્યારે એને ભાગવત કહેવાય છે. આપણે ઘણી વખત તો આપણે તો બહુ સજ્જન લોકો છીએ ત્યારે ભગવાને આપણને બોલ્યા છે. પરંતુ ઘણા લોકો કદાચ દુર્જન હોય છે કે અભક્ષ્ય ખોરાક પણ ખાતા હોય છે, માંસાહાર પણ કરતા હોય છે, છતાં ભગવાન એવો દયાળુ છે કે એ પણ બચાવી આપે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ ભગવાન બચાવે છે. આપણા લોહીને લાલ બનાવે છે. આપણે સૂઈ ગયા હોય ત્યારે આપણા હૃદયને પણ ચલાવે છે. આપણે એવું કહીએ છીએ સવારે જાગીને કે ચાલો હવે હું હૃદય ચાલુ કરું છું, હું જાગી ગયો છું. આવું કીધું આપણે ક્યારે કે ચાલો હવે જમી લીધું એટલે હું પચાવવાનું શરૂ કરું છું? ભાઈ, ભગવાન અંદર જે બેઠો છે એ આપણું ખાધેલું બચાવે છે, આપણા શ્વાસ ચલાવે છે. આપણે નિદ્રાવસ્થાની અંદર જ્યારે હોઈએ છીએ ત્યારે ભગવાન આપણા હૃદયના ધબકારા ચલાવે છે. એક ધબકારે આપણને ભગવાન યાદ કરે છે. ભગવાન એક સેકન્ડ પણ આપણને યાદ કરવાનું ભૂલી ગયા હોય ને એકાદો ધબકારો જો ચૂકાઈ ગયો 2:30 વાગે રાત્રે તો શું થાય? સવારે બધા કે રાતમાં એને કઈ ગયા બાબા ગયા, રાતે હોતા બિચારે ખીચડી ખાધી, એ વાત કરીએ આપણે જઈએ એટલે કોઈના ખરેખર ત્યારે સાંભળતા હોઈએ આપણે રાત્રે સુતા એવી મીઠી મીઠી વાતો કરી પણ સવારે જાગ્યા નહીં. ભગવાન જ્યારે આપણને યાદ કરવાનું ચૂકી જાય એક સેકન્ડ માટે પણ ત્યારે અચ્યુતમ કેશવમ રામ નારાયણ. ભગવાન કેવું દયાળુ છે. ગોકુળ એટલે શરીર, ગોકુલ જે ગામ છે, વ્રજની ભૂમિ છે, એ પ્રતીક છે, પરંતુ એનો તત્વાર્થ એવો છે કે આપણા હૃદયની અંદર ભગવાન એ પ્રગટ થાય છે. કેવો દયાળુ છે ભગવાન. કિમ વા દયાલુ શરણં વ્રજેમ. માતાના ગર્ભની અંદર આપણે હોઈએ ત્યારે ભગવાન કેટલો ધ્યાન રાખે. આપણે જન્મ લઈએ પેલા તો દૂધની વ્યવસ્થા પણ ભગવાન આપણને કરી આપે. એને ખબર છે દાંત નથી આવે, આ કેમ એનું પોષણ થશે?
એટલે મારી છાતીની અંદર દૂધની વ્યવસ્થા પણ ભગવાન જન્મ પહેલા કરી આપે. કેવો દયાળુ છે, કેટલું ધ્યાન રાખે છે. એ પછી ધીમે ધીમે દાંત આવે, ઓછું ઓછું એની માં એ બાળકને ખવડાવે. પછી પાછું ભગવાનને એમ થાય કે દાંત છે ને કડક કડક નહીં ચાવી શકે, એ દાંત પાડી દે, નવા દાંત આપે, એ દાંત પાડી દે. આટલું આટલું ધ્યાન રાખે તો આપણે કંઈક તો કરવું જોઈએ એની માટે. સુંદર અવસર છે, સુંદર અવસર. બહુ જેના પુણ્ય હોય, શાસ્ત્રના આધારે કહું છું, મારી ઘરની વાત એક પણ નહીં કરું, મારી પાસે આધાર છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતમાં લખ્યું છે ભગવાન જ્યારે યાદ કરે છે, ભગવાનની જ્યારે બહુ કરુણા, બહુ કૃપા હોય, ત્યારે તમને ભાગવત કથા સાંભળવા મળે. અને એ પણ કલાક કે અડધી કલાક, આ તો 7 દિવસ સુધી મળે છે આપણને કથા. ધન્ય છે આપણા જીવનને, ધન્ય છે ભગવાન. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે આપણને અહીંયા બોલાવે છે. अपने आप हम नहीं आ सकते यहां पर कथा में, ये बता रहा हूं. भगवान जिसको याद करता है वही लोग यहां आते हैं. ये भगवान की करुणा है, अनुकंपा है. भगवान जिन्हें याद करे છે એ વ્યક્તિ કથામાં આવી શકે છે. કથા માટે તો એવું કીધું કે કદાચ આખા જીવનમાં એક શ્લોક જો પણ તમને સાંભળવા મળી જાય તો પણ કલ્યાણ થાય. તો કે એમ એક તાકાત છે તો કે અડધો મળે તો પણ થાય. 5 શ્લોક ખાલી કાનમાં પડ્યો હોય તો જીવનનું કલ્યાણ કરી દે, એવી ભગવાનની આ લીલા છે. જાણતા અજાણતા પણ કથા સાંભળી હોય ને તો કલ્યાણ કરે. એક ઈચ્છારામ કરીને મોટા લેખક થઈ ગયા. એને ચંદ્રકાંત નામના 3 ભાગ તત્વજ્ઞાનના લખ્યા છે. કોઈને ટાઈમ મળે તો વાંચજો. એમાં એને સંસ્કૃતની બૌદ્ધ કથાઓ લખી છે. સુંદર મજાની એને બુદ્ધ કથાઓ લખી છે કે આપણા કાને જાણતા અજાણતા પણ જો ભગવાનનું નામ પીડ્યું હોય તો એ હંમેશા કલ્યાણ કરતો હોય છે. હવે એમાં એક સરસ ઉદાહરણ છે, હું તમને કહીશ, તમને ગમશે સાંભળવું. એક બહુ ચોર છે, પ્રખ્યાત ચોર બાબુ. અને એ ચોર એટલો બધો હોશિયાર છે, એટલો બધો હોશિયાર છે કે ક્યારે પકડાતો નથી. ગમે એવી ચોરી કરે તો પકડાય નહીં. હવે એનો છોકરો એને જન્મ્યો, બાળક જન્મ્યો, એને પણ શિક્ષણ આપ્યું. શું શિક્ષણ આપ્યું? ચોરી કરવાનું. કે આપણી પરંપરાનો ધંધો છે અને ટકાવવાનો છે, ધંધો આપણો જવાનો જોઈએ. તો કે નિયમ ખરા? તો કે હા નિયમ ખરા. શું નિયમ? કથા સાંભળવાની નહીં. તો કથા તો સાંભળીશ કોઈ દિવસ તો ચોરી કરતો બંધ થઈ જાય છે. ચોરી કરીશ નહીં તું, એ તો કથા સાંભળતો નહીં. ઈચ્છારામ સૂર્યારામ દેસાઈ તો કે બાબુજી એવું તો કે હા કથા તારા જો કાને પડી ગઈ એક ક્ષણ માટે પણ તો મુશ્કેલી ધંધામાં કોઈ આવશે પછી કહેતો નહીં. એનો છોકરો યુવાન થયો છે, ચોરીના કામમાં એકદમ બાહોશ બન્યો છે અને ચોરી કરે છે. હવે બન્યું એવું, એક વખત ગામના ચોરે રામજી મંદિરે કથા હાલે, બરાબર ત્યાંથી મારા છોકરાને પસાર થવું. એને ખ્યાલ આવી ગયો કે કથા હાલે છે, બાપુજીની આજ્ઞા છે, કથા સાંભળવાની નહીં, ધંધામાં અસર થાય, એનો પોસે નુકસાન થાય. એટલે કાનમાં નવળી રાખી અને હાલ્યો અને બરાબર કથા મંડપ પાસે પહોંચ્યો, એના પગમાં કાંટો વાગ્યો. હવે શું કરે? કાંટો પગમાં ચાલી શકે નહીં, કાંટો કાઢવો પડે. કાંટો કાઢવા માટે એને એક આંગળી આમ કાઢી કાનમાંથી અને કાંટો કાઢ્યો. એમાં એને એવું સાંભળ્યું કે દેવનો પડછાયો ન હોય. આટલું ખાલી સાંભળ્યું, ભગવાનનો પડછાયો ક્યારેય ન હોય. પગ બીનું ચલહી સુનું બીની કારણ એવું છે ને કે ભગવાન
ક્યાંથી આવે છે દેખાતો નથી, ક્યાં જાય છે દેખાતો નથી, એનો પડછાયો ન હોય. આટલું સાંભળ્યું, કાંટો કાઢ્યો, કાનમાં આગળ જતો રહ્યો. હવે એવું બન્યું કે રાજાના ઘરે ચોરી કરી, રાજાના ઘરે ચોરી કરી અને ખૂબ મોટી ચોરી કરી. હવે પકડાઈ ગયો, લોકોને શંકાના ઘેરાવામાં આવી ગયો, પરંતુ સાબિત ન કરી શક્યા કે આ ચોર છે કે કેમ, આને ચોરી કરી છે કે કેમ. એટલો બધો હોશિયાર, સામાનને બધો હદગદી કરી નાખ્યો, પકડાય નહીં. હવે અપલક્ષણો તો આવે, અધર્મનું ધન આવે એટલે લક્ષણો પણ ખરાબ આવે. એટલે ગામની એક જે ગણિકા હતી એની સાથે એની સાંઠગાંઠ, એનો પૈસો એ માર્ગે જવાનો, તું માર્ગે જે ખરાબ સ્ત્રી હતી ત્યાંનો પૈસો લઈ કરે છે, એ પૈસાનો ચોરીનો પૈસા એવો છે. એટલે રાજાએ એ ગણિકાને બોલાવી અને કીધું કે તારે જગદંબાનું રૂપ લેવાનું છે, રાત્રે 12 વાગે જવાનું છે ચોરને ત્યાં, હાથમાં મશાલ રાખવાની છે અને તારે એને પીવડાવવાનો છે અને કહેવાનું કે હું તારી કુળદેવી પસંદ થઈ છું, તો બોલી જા. ચોરી તે કરી છે કે નહીં, અને પાછળ અમે સૈનિકોને મોકલશું, જેવો એ સ્વીકારે એટલે આપણે એને પકડી લઈશું, અને જો તું આમ નહીં કરે તો તને મૃત્યુદંડ કરીશ. બરાબર રાતના 12:30 વાગ્યા છે. પેલી જે સ્ત્રી છે હાથમાં મશાલ લઈ અને રૂપ લઈને આવી છે મહાકાળીમાનો. બીક લાગે એવું ભયંકર રૂપ. બાવણું પકડાયું ચોરનું. ચોરને કે ખોલ બાવણું, હું તારી કુળદેવી પ્રગટ થઈ તારી પર થઈ છું, પ્રસન્ન થઈ છું, બોલ તે ચોરી કરી છે રાજાના ઘરે. ઓલો ચોર કે બોલે ને પેલા એ પડછાયો જોઈ ગયો માતાજીનો. એને વિચાર એવું કથામાં સાંભળ્યું હતું કે દેવનો પડછાયો ન હોય. એને કામ લાગી ગયું. એને કીધું કે આ દેવી નથી, આ નાટક કરે છે, અને એ બચી ગયો. ચોરી કરવાની પ્રેરણા નથી. વાર્તામાં એમ છે કે એક ક્ષણ માટે એને કથા સાંભળી તો પણ એના કામમાં એ બચી ગયો. સમજાણું કે દેવનો પડછાયો ન હોય એટલું ખાલી કાને પડ્યું તો આપણે તો હાથ દિવસની કથા આપણા કાને પડે છે. આપણે તો શું થશે? કોઈ સુંદર કથાઓ બહુ છે. 6 મહિના કથા કરી તો ખૂટે જ નહીં, એટલું કમાતું ગુરુજીએ કહ્યું છે ભગવાનની કૃપાથી. ભગવાનની કથા મંગલકારી છે. બહુ નસીબ હોય, બહુ પુણ્ય હોય. એતસ્માત્રં કિંચિત મનશુદ્ધયે ન હેતવે जन्मांतरे भवित पुण्यम तथा भागवतम। एक जन्म के पुण्य से मिलने वाली ये कथा नहीं है। जब इंसान के कई जन्मों का पुण्य होता है और पुण्य को भोगने का समय आता है तभी कथा उसको मिलती है। भागवत की कथा श्रीमद् भागवती वार्ता भवरोग विनाशिनी। भवना रोगों ने विनाश करे છે કથા। ભવનો રોગ એટલે શું? વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, 84 લાખ વખત આવવાનું, 84 લાખ વખત જવાનું, આને કહેવાય ભવનો રોગ। ભગવાનના જે શરણે આવે છે, જે ભાગવતની કથા સાંભળે છે, એમાં ભવનો રોગ આ કથા બતાડે છે। ભવરોગ વિનાશી કથા આપણા પાપ કર્મને બાળે છે। સત્સંગથી આપણું પાપ કર્મ છે એ બળે છે, અને પાપ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી પાપ નાશ થાય નહીં। જેમ ગંગા આપણને કથા, ગંગા જેમ છે આપણે ગંગા શાંતિ પવિત્ર કરે છે, એમ કથા ગંગા આપણા કાન વડે અંદર આવી અને આપણા જે મલિન વિચારો જે છે, ખરાબ વિચારો છે, પાપ કર્મ કરવાની જે વૃત્તિ છે એને બાળે છે। અને શાસ્ત્ર કહે છે કે પાપ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી નાશ ન થાય। એક ગામના એક સરપંચ હતા, એ સરપંચને મામલતદારે બોલાવ્યા મીટિંગમાં, એટલે સફેદ કપડા એને સીવડાવ્યા આગલા દિવસે, અને એકદમ વ્હાઈટ કપડા કીધું કે મામલતદાર સાહેબને બોલાવે છે સરપંચને। સરપંચ ગમડાતા તો ભાઈ મારી કેમ પર્સનાલિટી પડવી જોઈએ, એન્ટ્રી પડવી જોઈએ, પ્રભાવ પડવો જોઈએ, એટલે વ્હાઈટ અને ચોવડીને ખમીસને સીવડાવ્યા। સવારે ઉઠ્યા અને બરાબર અંધારામાં તૈયાર થવા ગયા અને કોલસાનો કોથળો
પડેલો ચાહે કોલસાને એટલે કપડા પડી ગયા એટલે એના કપડા છે કાળા. બીજા કપડા કઈ સીવડાવે? એક જોડી હતા સરપંચ કરે નવા સીવડાવેલા સાહેબને મળવા જવું હતું એટલા માટે. હવે કે ગયા તો મોગલદાર કીધું કે શું તમે સરપંચ છે કાળા કપડા પહેરો છો, આવું તમને શોભે છે? કીધું એને ભાઈ વહેલા અંધારામાં ઉઠ્યો, એ સમયમાં કઈ વાહન નતા, ઘોડો લઈને જવાનો હતો મળવા માટે અધિકારીને, મોટા અધિકારીને. શું કરું ભાઈ, કાળા કપડા થઈ ગયા. તો સરપંચને ક્રોધ બહુ આવ્યો. એને કીધું કે આ ગામમાં કોલસા જેટલા હોય ને એ બધા અહીં હાજર કરો તળાવના કાંઠે. તળાવના કાંઠે ગાડા ભરી ભરીને કોલસા લઈ ગયા અને તળાવમાં પાણીમાં કોલસાને મીડા ધોળા કરવા આડું. ભૂત કથા છે. જેમ ધોવે એમ કાળો કાળો પાણી રગડો થતો જાય. એક સંત ત્યાંથી નીકળ્યા કે એ સરપંચ શું કરે છો? તો આ કોલસાને ધોળા કરી છે ભાઈ. આખા ગામમાંથી હાબુ લેવા, પાવડર લેવા, કેટલા બધા માણસો રોક્યા છે, આખું મંડળ, મંત્રી મંડળ લાવેલા. તો કે એમ નહીં થાય ધોળા. તો કે કેમ થશે? તો કે હળગાવી દે, ધોળા ધોળા થઈ જશે. પાપ તારા જો બનશે તોય ધોળા થશે, બાકી પાપને ધોવાનો પ્રયત્ન કરશે એનું નહીં થાય. પાપને બાળવા અને કથા એ પાપને બાળે છે. આવી તો ઘણી બધી કથાઓ છે. મેં કોઈ 6-8 મહિના કથા કરી તો કે રોજ નહીં વાત જ આવે. હરિ અનંત હરિ કથા. સુંદર મજાની લીલાઓ ભગવાન ગોકુળની અંદર કરે છે, વૃંદાવનમાં કરે છે. ગોકુળની અંદર રાક્ષસોને મોકલે છે. કંસ મામા ત્રણેયમાં પોકારી રહ્યા છે. બ્રજવાસીઓ કહેવા લાગ્યા છે નંદજીને ગોકુળ મૂકીને વૃંદાવનમાં આપણે રહીએ, ત્યાં આપણા ઘરોને વસાવીએ, ત્યાં આપણે ખેતીનો વિકાસ કરીએ. વૃંદાવનમાં બધા આવ્યા છે. સુંદર મજાની કથા અહીંયા કઈ સંભળાવી છે. ભગવાન ગાયોને ચરાવે છે, ભગવાન વાછડીઓને ચરાવે છે. ભગવાનને જોઈને ઋષિરૂપી ગાયો છે એ પસંદ થાય છે, કારણ કે ઋષિ દેવતાઓ ગાયોના રૂપની અંદર આવ્યા છે. જેને જેને મનુષ્ય અવતાર નથી મળ્યો એ ગાયના રૂપની અંદર આવી અને રહ્યા છે. કોઈ વૃક્ષો બન્યા છે, કોઈ પક્ષીઓ બન્યા છે, કોઈ વાછરડાઓ બન્યા છે. મધુમંગલ નામનો જે ભગવાનનો એક મિત્ર છે એ અતિ ગરીબ હતો. મધુમંગલ બીજા ગોવાળિયાઓ વનમાં ભાત લઈને ગયા છે, ટિફિન લઈને ગયા છે ગાયો ચરાવવા. મધ્યાહનનો સમય હતો, બધાએ પોતાનું ટિફિન લંચ બોક્સ ખોલ્યું છે, પરંતુ મધુમંગલ ખોલતો નથી. ભગવાનને બધી ખબર છે, અંતર્યામી છે, સર્વત્ર છે, સમાન છે. ભગવાન કહે છે કે મધુમંગલ એ નક્કી તું કંઈક સારું લેવા લાગો છો જમવાનું, તારે અમને આપતું નથી. મધુમંગલ લેવો છે, વઘારેલી છાશ લેવો છે, એના ઘરે જમવાનું નથી. ગરીબનો મિત્ર છે. બધા વિવિધ પકવાન બોલે છે, કોઈ માખણ, કોઈ મિશ્રી, કોઈ સરસ મજાના શાક, કોઈ મીઠાઈ. મધુમંગલ લેવો છે ખાટી છાશ, અને એ પણ એની માએ એને વઘારીને આપી છે. મધુમંગલ કહે છે કરી ગયા, એવું નથી કાંઈ. મિત્ર તું કઈ સંતાડે છો મારાથી? મિત્ર શું લેવો છે? મને નહીં ખવડાવે સારી વસ્તુ. મેં સાંભળ્યું છે તારા જે માતા છે તો બહુ સારી રસોઈ બનાવે છે. મધુમંગલ મનની અંદર રડે છે. જો આંખમાં આંસુ લાવે તો ભગવાનને દુઃખ પહોંચે એવી ભાવનાથી કઈ બોલતો નથી. ભગવાન અંતર્યામી છે, સર્વેશ્વર છે, બધાના હૃદયમાં વસ્યા છે. ભગવાન જાણે છે કે મારો મિત્ર ગરીબ છે ને, એ છાશ લેવો છે ને, એટલે એ ટિફિન ખુલતો નથી. બધા ગોપ બાળકોએ સુંદર ટિફિન ખોલ્યા છે. એકબીજાની વસ્તુ એકબીજાને આપે છે. મધુમંગલ બધાની સામે જોવે છે કે કેવા ભાગ્યશાળી છે. મધુમંગલ જોવે છે કે ભગવાનનું ધ્યાન આડોળું થાય કનૈયાનું, તો મારી છાશનું જલ્દી પી જાઓ. અને ભગવાન જ્યાં સેજ આડું જોવે છે ત્યાં પોતાનું જે બરણી છે, ટિફિન છે, ખોલીને મધુમંગલ છાશ પીવા લાગ્યો છે. ભગવાને ઝડપ મારીને એની છાશને પકડી છે. એકલો પી જઈશ, મને નહીં આપે? મારા મિત્ર છે. હવે બરાબર બને ગયું.
કે બ્રહ્માજીને એમ થયું કે આવી લીલાઓ કરે છે, ગાયો ચારે છે ને તોફાન કરે છે ને વાંસળી વગાડે છે ને માખણ ચોરે છે ને આવો કાંઈ હોય ને આવો વિષ્ણુ છે. એટલે ભગવાનની પરીક્ષા કરવા માટે, લીલા કરવા માટે, લીલા જોવા માટે બ્રહ્માજી ત્યાં આવેલા અને એને જોયું કે મધુમંગલનો હાર ભગવાને પકડ્યો, છાશને ખેંચી લીધી અને મધુમંગલની એઠી જે છાશ હતી એ ભગવાને પીધી. તો તમારો ભગવાન કોઈ દી એઠું ન પીવે, નથી કઈ આ માયાવી કોઈ છે. બ્રહ્માજી પણ ભગવાનની માયામાં આવી ગયા છે, ઓળખી શક્યા નથી પ્રભુને. અને અહીંયા જે બધા જમે છે ભેગા થઈને, ત્યાં બ્રહ્માજી એની ગાયો લઈને બ્રહ્મલોકમાં મૂક્યા છે. જમીને વાંચ્યા, જલપાન કર્યું, થોડો આરામ કર્યો અને જોયું તો પોતાની ગાયો ગુમ છે. ભગવાન કહે છે તમે બેસો, હું ગાયને ગોતીને આવું છું. ભગવાન જ્યાં ગાયોને ગોતવા ગયા એ બ્રહ્માજી ગોળે લઈ ગયા. ભગવાન એકલા લઈ ગયા પાછા. આખી જે ટીમ હતી 20-25 ગોળિયાઓની, એ બધાની જે 5-5, 10-10 ગાયો હતી, વાસળીઓ હતી, વાસડા હતા, એ બધાને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જઈને મૂકી આવ્યા. કનૈયો વિચારે છે કે બ્રહ્માજીનું આ કૃત્ય છે, પરીક્ષા લેવા માટે આવ્યા છે, જોવા માટે આવ્યા છે લીલા. ભગવાને પોતાનામાંથી જે કુવાળિયા હતા, જે ઉંમરના, જેવા આકારના એવું રૂપ પોતે ધારણ કર્યું છે. જેટલી ગાયો હતી, જેટલા વાછડા હતા અને જેના શરીર ઉપર જેવા ટપકા હતા, એ પણ ભગવાન પોતે બન્યા છે. ગોપ બાળકો જેવા કપડા પહેર્યા હતા, એના હાથમાં જેવી લાકડીઓ હતી, એ પણ ભગવાન બન્યા છે. બધા એના સૌના ઘરે સર્જી ગયા છે. મારા બધાને એમ છે મારા બાળકો આવી ગયા, ગાયો આવી ગઈ, વાછડીઓ આવી ગઈ. બ્રહ્માજી પાછા આવીને જોવે છે તો બધા એ જ ગોપ બાળકો ને એ જ ગાયો વિચારે છે. બ્રહ્મલોકમાં પાછા ગયા, જોયું તો ત્યાં બધા બાંધ્યા છે, બધાને રાખ્યા છે બ્રહ્મલોકની અંદર. વળી પાછા વર્જમાં આવીને જોવે છે તો એ જ બધા બાળકો અહીંયા પણ દેખાય છે. બ્રહ્માજીને સમજાઈ ગયું છે કે વિષ્ણુ સિવાય આ બધું ન કરી શકે, કનૈયો જ કરી શકે. બ્રહ્માજી આવ્યા છે ભગવાનની પાસે. ભગવાનને સ્તુતિ કરે છે, પ્રભુ તમારી લીલા અપરંપાર છે મારા નાથ. નમો સવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાલાક્ષરોન્વાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ વિધારિણે નમઃ. બ્રહ્માજીનો જે મોહ હતો ભગવાનને નાશ કર્યો છે. બ્રહ્માજીના મનની અંદર જે એક શંકા હતી એનો ભગવાને નાશ કર્યો છે. ભગવાન પોતાનામાંથી અનેક રૂપ ધારણ કરે છે. બ્રહ્માજીના મોહનો ભંગ થયો છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની લીલાઓ પરંપરાથી સુંદર વર્ણન અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કઈ સંભળાવે છે. રાજન, આજે છઠ્ઠો દિવસ થયો છે, તને તરસ લાગી હશે. રાજન, ગંગાનું શીતળ જળ અહીંયા વહે છે, થોડું જલપાન કરતો, થોડા ફળો ખાઈ લે. રાજન, તું 6 દિવસથી બેઠો છો, અંશલ પર ધારણ કરીને બેઠો છો. સુખદેવની વાત સાંભળીને રાજા પરીક્ષિત બોલ્યા છે, ગુરુજી, આપની વાણીનો પ્રભાવ એવો છે, આપના શબ્દોની તાકાત એવી છે કે મને ખૂબ દરેશ બોલાઈ ગયા છે. કથારૂપી ગંગા મને તૃપ્ત કરે છે. હે ગુરુદેવ, તવ કથાવૃતમ તપ્ત જીવનમ કવિ ભીર્ગિતમ કલ્મશાપહમ. કથારૂપી જે ગંગા છે મારા કામને તપેલા જીવને સંસારના ફસાયેલા માયાના જીવની શાંતિ આપે છે. પ્રભુ, શ્રવણ મંગલમ શ્રી વદાનકમ. ડોકરીજી બાપા કહેતા, મારા ગુરુજી મને કહેતા કે ભાગવતમાં લખ્યું કે તવ કથાવૃતમ તપ્ત જીવનમ.
સંસારથી તપેલા જીવને શાંતિ આપે છે. કવિઓને ગાવા જેવું છે, બહુ ઉત્તમ છે. આવું ખાલી કહીએ તો કદાચ લોકો ન પણ ગાય, પણ શ્રીમદાદત્તમ લક્ષ્મી આપનારું છે. આ કથા જે શ્રવણ કરે છે, આ કથાનું જે આયોજન કરે છે, જેના કાનમાં કૃષ્ણની કથા પડે છે, એને કે લક્ષ્મીજી પણ એની મેળે મેળે આવે છે, વગર બોલાવે આવે છે. કાલે કથામાં આવ્યું ને કે ભગવાન આવ્યા અને યશોદા મૈયા બધાને કંઈક ભેટ આપવા માટે ઈચ્છા કરે છે. જ્યાં ઘરમાં જઈને જોવે તો સોનાની માળાનો ઢગલો પડ્યો છે, અનેક પ્રકારની સાડીઓ, વસ્ત્રો પડ્યા છે. જ્યાં ભગવાન આવે છે ત્યાં લક્ષ્મીજી આપ મેળે આવે છે. ધર્મ કાર્યમાં જે આપણે દાન પુણ્ય કરીએ છીએ એનો પણ મહિમા બહુ અનેરો મહિમા છે. શાસ્ત્રમાં કીધું છે વે કૃતે વર્ધતે એવ નિત્યમ. સારા કાર્યમાં જેમ વ્યય થાય છે એમ ભગવાન વ્યાજનું વ્યાજ 100 તો કરી 100 ગણું આપું હું આ ખવાયેલા હાથે. ભગવાન બધો હિસાબ કરે છે કે કોણે ક્યાં માર્ગે દાન કર્યું છે, ક્યાં માર્ગે દક્ષિણા આપી છે, ક્યાં માર્ગે મેં જે ધન આપ્યું છે એનો ખર્ચ કર્યો છે. આચાર્યો કહે છે કે એ જ ધર્મ સાચું છે ધર્મ માર્ગમાં વપરાય, બાકી તો એ નાણું છે. જીવનની એટલી ક્ષણો સાચી છે જે ભગવતના ગુણગાનમાં જાય, ભગવાનના પ્રેમમાં લીધે એટલું જ આપણે જીવ્યા ગણાય. એ દિવસ આપણો સાચો કે જે દિવસે આપણે ભગવાનના ગુણગાન કરી શકીએ. ભગવાનની કથા અનંત છે, ભગવાન પોતે અનંત છે. જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. હરિવ્યાપક છે, સર્વત્ર છે અને સમાન છે. મારી કથા કરવાની જે શૈલી છે એવી છે, અવિરત ચાલ્યા જ કરે. વચ્ચે વિક્ષેપ થાય એકદમ થોડું થાય, પરંતુ બહુ ભારે ભારે કથા કરીએ તો પણ થોડું ન ગમે. હળવાશ પણ આવી જોઈએ જીવનની અંદર, કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. એક ગામમાં એક કથા હતી ને, એ જે શાસ્ત્રીજીએ અમારે જે કીધું કે ભગવાન સર્વત્ર છે, સમાન છે, અવિનાશી છે. એટલે તમારે જેવા બેન સંભાળવા ગયેલા ને એને એમ થયું કે બધે છે તો મારા શાકભાજીમાં છે, તો કે હા ભગવાન તો બધે છે. ભગવાન બધે છે એટલે બેન શાક કરવા બેઠી ને એટલે શાકભાજીમાં એને ભગવાન દેખાવા માંડ્યા. એનું કીર્તન છે, આપણે કીર્તન ગાઈ પછી આપણે કથા આગળ કરીએ એટલે બધાને મજા આવે. મેં તો કારેલામાં કૃષ્ણજીને જોયા રે
ત્યારે શાકમાં ભગવાન દેખાય. આપણને તો એટલા બધા માયાના બંધન છે કે મૂર્તિમાં નથી દેખાતા, શાકમાં કેસે દેખાય? મંદિરમાં જઈએ તો આપણો જીવ ચપ્પલમાં હોય કે નહીં? કોક લઈ જશે તો નવા છે, મેટ્રોમાં છે, બટાટા છે. અમે ગામમાં કથા કરવા ગયા હતા ને, સત્યખંડના તમને કહું, આપણે ગાઈ ને કીર્તન રાધા ગુણ રહીને વગેરે બોલા. એટલે ડોશીમાં હતા, એની ઉંમર હશે તો 70 તો હશે. માઇન્ડ હાલી કે એવા કૂદકા મારે ચારે બાજુ જોવે એટલે મને પૂછ્યું કે નક્કી અને ખાતો દેખાઈ ગયો છે. મેં તો ઉપર બોલાવ્યા એને અને કીધું કે મારે તમે શું જોવો છો આમ તેમ? તમને ભગવાન દેખાય છે કે એટલી ઉંમરે? તો કે ચપ્પલ નવા છે, કોક લઈ ન જાય. તમે લાભાર્થીઓની અંદર હું બાર મને લઉં છું ભાઈ મારા. પણ ત્યારે ભગવાનની કથા સાંભળવાથી આપણી દ્રષ્ટિ ભગવત થઈ બને ત્યારે આપણને ભગવાન દેખાય. ભગવાનને ઓળખવા માટે આ શાસ્ત્ર છે, આ કથાઓ છે. એટલે આપણે હસી આનંદ કરીએ, પરંતુ આ કથા આપણી આંખોને, આપણા અંતચક્ષુઓને ખોલી આપે છે. આપણે જે અત્યારે જોઈએ છે એ ચર્મ ચક્ષુ છે, દિવ્ય ચક્ષુઓ નથી. અર્જુનને પણ ભગવાને કીધું કે તું આમ કર તેમ કર, આ બધા મરેલા છે, કિતાબમાં અમે પહેલેથી મરેલા છે એવું ભગવાન કહે છે કે તું તો ખાલી માધ્યમ છો, આ બધા મરેલા જ છે પહેલેથી. અર્જુન માનતો નથી, પરંતુ જ્યારે ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને દર્શન કરે છે ત્યારે ભગવાનના પછી એનો પરિચય થાય છે. ભાગવત આપણને દિવ્ય દ્રષ્ટિ આપવાનું કામ કરે છે. એવું ચૂરણ છે, એવા સુરમો છે કે જો આંખે આંચી લઈએ ભગવાન આપણને દેખાવા મળે. સંજયને પણ ભગવાન જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપે છે ત્યારે હસ્તિનાપુરમાં બેઠા બેઠો યુદ્ધ જોઈ શકે છે અને સંજય કથા કહે છે. સુંદર કથાઓ છે. જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ ન આવે, ત્યાં સુધી ભગવાનની કૃપા ન થાય, ત્યાં સુધી ભગવાનનો પરિચય ન થાય. પરંતુ કૃપા થઈ કોને ગણવી? તો કે જેને અહીંયા બોલાવે એની ઉપર કૃપા થઈ. આપણા ગામમાં કથા હોય તો જતા આપણે ઘણી વખત નથી શકતા. મેં વાત કરી દાદાની કથા સાંભળવા તૈયાર છે, અમારા ઠંડા પાણી એનાયા અને કાન બંધ થઈ ગયા. કથા વિરામ થયો. કાલીય નામનો એક નાગ યમુનાના ધરામાં રહે છે. એના વિષના પ્રભાવથી યમુનાનું જે નીર છે એ ઝેરી બન્યું છે. જે ગાયો એનો પાણી પીવે છે, ગાયો મૃત્યુ પામે છે. ભૂલથી વાછડા કે વાછડી જો પાણી પી જાય તો એ મૃત્યુ પામે છે. આ બાજુ રોજ ત્યાં ભગવાન બ્રહ્મા જાય છે, રોજ ઘરે આવે છે. ગોપો બાળકો જોવે છે કે ગાયો મરી કેમ જાય છે. ગોવાળો આવીને નંદજીને સ્તુતિ કરે છે. કહેવા લાગ્યા છે કે આ કાલીય નાગે આપણા ધરાનું પાણી, યમુનાના પાણીને વિષમય બનાવ્યું છે. એના ઝેરી પાણીથી આપણા પશુઓ મરવા લાગ્યા છે. ભગવાન એક બાજુ ઉભા રહીને આપણી કથા સાંભળે છે. ભગવાન લીલા કરે છે. ફરતા એક વખત આખી ટીમ આવે છે યમુનાના કિનારા પર, જ્યાં કાલી નાગ અંદર રહે છે. એના વિષના પ્રભાવથી આખું જે પાણી છે ઝેરી બન્યું છે. હાથમાં દડો લઈને સામે બાળકો રમે છે. ભગવાનના હાથમાં દડો છે, દડો ફેંકવાનો છે. ભગવાને કાલી નાગના ધરાની અંદર દડો ફેંક્યો છે. તો બાળકો હજી નાના છે, બાળકો છે. આટલો વર્ષના કહેવા લાગ્યા છે કે કન્યા જે દડો ફેંક્યો ને હવે તું લઈ આવ પાણીમાંથી. બીજો કહે છે કે એમાં તો ઝેરી નાગ રહે છે. એના પાણીના પ્રભાવથી, એના ઝેરના પ્રભાવથી આ ધરાનું જે જળ છે વિષમય બન્યું છે, ઝેરી બન્યું છે. કન્યાને ક્યાં મોતના મુખમાં મોકલ્યો છો? ભગવાન કહે છે કે હું કાળનો કાળ છું, કોઈ શું કરી શકે કાલી નાગ. ભગવાનની માયાથી પેલા બાળકો જીદ કરે છે કે કનૈયા તું લઈ આવ. ભગવાન ચડ્યા છે વૃક્ષની ડાળી ઉપર, જેની ડાળી બરાબર ધરાની ઉપર આમ ગઈ છે. ત્યાંથી ભગવાને કૂદકો માર્યો છે પાણીની અંદર. ભગવાન પડ્યા છે
કાલી નાગના ધરાની અંદર યમુનાના જળની અંદર અમુક બાળકો ડરી ગયા છે, દોડતા દોડતા ગયા છે નંદજીની પાસે. કહેવા લાગ્યા કે તમારો કનૈયો ધરામાં પડ્યો છે, પાણીમાં ઊંડે પડ્યો છે, બહાર આવતો નથી. ત્યાં કાલી નાગ રહે છે. નંદજી ખુલ્લા પગે દોડ્યા છે. ગ્રામવાસીઓ, વ્રજવાસીઓ, વૃંદાવનવાસીઓ ખુલ્લા પગે દોડતા દોડતા આવ્યા છે ધરા પાસે. અંદર જોઈને કનૈયો જોવે છો તો કાલી નાગ સૂતો છે નિદ્રાની અંદર. એની જે પત્નીઓ છે, નાગ પત્નીઓ, એ વિનંતી કરે છે કનૈયાને કે તું બાળક છો, હજી તું બહાર જતો રહે, અમારો જો સ્વામી જાગશે તો તને દંશ મારશે. તો એ તું કેમ આવ્યો છે? કનૈયો કહે છે કે મારો દોડો લેવા માટે આવ્યો છું, દોડો મને પાછો આપી દે મારો. એ જળ કમળ છાડી જાનેગા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને. પેલી નાગ પત્નીઓ કહે છે કે તું જળને છોડી અને બહાર જતો રહે, જો સ્વામી અમારો જાગશે તો અમને બાળક લાગશે. એ જળ કમળ છાડી જાને બાળક, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કહે તારા વેરી વળાવ્યો. નિશે કાળો કાળ કૂટ્યો, અહીંયા સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાડી જાને. કહે છે કે તારે તારા દરિયે વળાવવા લાગે છે, તું આગળ નહીં કર. અહીંયા તો મૃત્યુ છે. સાક્ષાત કાલી નાગ રહે છે. એના વિશ્વ પ્રભાવ એટલો છે કે એના પાણીના પ્રભાવથી, એના જળના પ્રભાવથી જે અહીંયા આવે છે એ મરી જાય છે. બાળક બહાર જતો રહે. અને કનૈયો કહે છે નથી નાગણ મારા ભૂલ્યો, નથી મારા વેરી વળાવ્યો. મથુરા નગરીમાં જુગતું રમણા, નાગરનો સહાયો. એ જળ કમળ છાડી જાને. કહે છે કનૈયો કે નથી મારે બોલ્યો, નથી મારા વેરીએ મને વળાવ્યો, હું તમારો ઘોડો લેવા માટે આવ્યો છું. કનૈયો અહીંયા ચર્ચા કરે છે એની સાથે, નાગ પત્નીઓની સાથે. રંગે ગુડો રૂપે પૂરો, તારી માતાએ કેટલા જન્યા. એ જળ કમળ છાડી જાને. મારી માતાએ બેન જન્યા, એમાં હું નટવર નાનો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ આવ્યો. એ જળ કમળ છાડી જાને. કહે છે કે જગાડ તારા નાગને પણ જોઈ લો. કનૈયો બોલ્યો છે. અને નાગ પત્નીઓ થાકીને કહે છે નાગની પાસે, ચરણ ચાપી મૂછ પરણી, નાગને નાગ જગાડ્યો. ઉઠો ને અણમાન કોઈ, બારણે બાર આવ્યો. એ જળ કમળ છાડી જાને. સુંદર મજાનું વર્ણન નરસિંહવર્તા કરે છે. આગળ પંક્તિની અંદર બેઉ બળિયા
કાળી નાગ નાથીઓ સહસ્ત્ર ભૈયા ફૂફ પડે છે ગગન ગાજે હાથીઓ એ બંને એવા ઝઘડ્યા કે ભગવાને કાળીનાગને પકડી લીધો અને જે હાથીઓ એટલે કે નક્ષત્ર આવે ને જેમ ગગન ગાજે ગડગડાટ કરે એમ પેલો પ્રાણ પાડે છે કૃષ્ણની સામે, પરંતુ આ તો કાળનો કાળ કૃષ્ણ આને કોણ પહોંચી શકે. ભગવાને નાગને બરાબર પકડ્યો છે ગળેથી, એનું ઝેર વપવા લાગ્યો છે, પરંતુ કનૈયાને કંઈ થતું નથી. આ બાજુ કાંઠે ઉભેલા બ્રજવાસીઓ ભરાવા લાગ્યા છે કે શું થશે, પર મોટા બાર આવે છે, શું થયું છે કનૈયાનું. કનૈયા રડો પાડે છે, પરંતુ કનૈયાએ તો બરાબર પકડ્યો છે નાગને